अस्सलामु अलैकुम વરહમતુલ્લાહિ વબરકાતુહુ. લાસ્ટ વિડીયોમાં વાત થઈ હતી પસંદની, જે તેજ દિમાગ પર ભારી પડી જાય છે. શું કામ ભારી પડી જાય છે? કેમ કે કોઈ ચીજ પસંદ આવે છે તો એમ લાગે છે કે આપણા પાસે જ રહેવું જોઈએ, પણ પાસે રહેતા રહેતા આ ખબર પડી જાય છે કે वो चीज़ કામની જ નથી, ઓના ફવાયદ નથી, નુકસાન છે. ફક્ત નુકસાન ઉઠાવતા ઉઠાવતા આ ખબર પડી જાય છે કે અચ્છી છે. હર વાર કન્ફ્યુઝ રહેવું યા એક જ ચીઝ પર રહેવું કેટલું આસાન હોય છે? એક જ ચીઝ પર રહેવું આસાન હોય છે યા કન્ફ્યુઝ રહેવું આસાન હોય છે? સગલાને ખબર છે શું આસાન છે. કોઈ બી ચીજ આસાન નથી. એટલી બી નહીં કે તૂટી જાય પછી જોડી જાય, પછી તૂટી જાય પછી જોડી જાય. આ કરતાં કરતાં સગલી ખ્વાહિશો ચલી જાય છે. કહાં પર ચલી જાય છે? જેની કોઈ રાસ્તો નથી. પછી કંઈ સમજમાં નહીં આવતું કે આગળ શું કરવાનું છે, પણ કરતાં કરતાં સમજતા આવી જાય છે. શું સમજતું છે? શું સમજમાં આવવું જોઈએ કે આગળ હેલ્પ થઈ જાય. શું કામ હેલ્પ થવું જોઈએ? હેલ્પની જરૂરત ફક્ત ઓને જ છે જે જરૂરત દિખલાવે છે કે હા મારે જરૂરત છે, અને જે ના દિખલાવતું તો ઓની જરૂરત નથી યા જરૂરત પડતી જ નથી. પડવાની તો છે જ, પણ શું કામ પડવાની છે આ બી ખબર છે. વિડીયો દેખવાને લે શુક્રાન. ખુદા હાફિઝ.